નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અરવલ્લી મોડાસા પરગણા રોહિત અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા પંચચંદ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો। મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયા। મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા 5મા સમૂહ લગ્નોત્સવ યુનિટી પાર્ટી પ્લોટ સામે કોલીખડ ખાતે યોજાઈ ગયો, જેમાં 27 દંપતીએ સમાજની હાજરીમાં ગ્રસ્ત જીવનમાં પ્રવેશ કર્યો। સમારંભના અધ્યક્ષ માનનીય ભીખુસિંહજી પરમાર અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ મહેમાનો સાથે દીપ પ્રાગટ્ય કરી નવદંપતીના જીવનમાં પ્રકાશ પથરાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે સંત શિરોમણી રવિદાસજી વિશ્વ મહાપીઠના અધ્યક્ષ નટુભાઈ પરમારે મુખ્ય મહેમાન તરીકે હાજર રહી નવવધુને અભિનંદન પાઠવ્યા। પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી બારૈયા અને રાજેન્દ્રસિંહ પરમારે ખાસ હાજરી આપી। સમાજના ભામાશાહ જે મેવાડાએ યુગલોને વ્યસન અને અંધશ્રદ્ધા મુક્ત જીવન જીવવાના સંકલ્પ લેવડાવ્યા હતા। ખેડાલ ગામના નાના દીકરા પૂર્વે સમૂહ લગ્ન વિશે પ્રેરણારૂપ સ્પીચ આપી હતી। સમાજના દીકરીઓને IAS IPS બનવા આહ્વાન કર્યું હતું। આ સમૂહ લગ્નમાં 18,000થી પણ વધુ માનવ મેદની હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। વળી આવતી વસંત પંચમીએ સમૂહ લગ્નની જાહેરાત કરતા જ દાતાઓએ આશરે 15 લાખના કન્યાદાન નોંધાવી આયોજકોને બિરદાવ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સમૂહ લગ્ન સમિતિ અને દાતાઓ ખૂબ જ સહયોગ આપ્યો હતો। આ સમૂહ લગ્નમાં કર્મચારીઓના સંતાનો પણ જોડાયા હતા। સાંજે 4 વાગ્યે દીકરીઓને મંડળ અને સમિતિએ સમાજની હાજરીમાં શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી। મોડાસા પરગણામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર।